પ્રભાસ પાટણમાં વહીવટીતંત્ર દ્વારા દબાણ દૂર કરાયા 6000 ચોરસ મીટરની જગ્યા પર 70 કાચા પાકા રહેણાંક મકાનો તેમજ કોમર્શિયલ બાંધકામો દૂર કરાયા। જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ વેરાવળ પાટણ ખાતે સર્વે નંબર 831 સરકારની માલિકીની જગ્યામાં જ્યાં નવા બસ સ્ટેન્ડ માટે જગ્યા ફાળવવામાં આવી છે એ આશરે 6000 ચોરસ મીટરની જગ્યા પર 70થી વધુ કાચા પાકા રહેણાંક મકાનો તેમજ કોમર્શિયલ બાંધકામો દુકાનો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી। આ બાંધકામ અંગે મહિના પહેલા નોટિસ આપવામાં આવી હતી તેમજ અઠવાડિયા પહેલા વીજ કનેક્શન કાપવામાં આવ્યા હતા। વારંવાર સમજૂતી કરવા છતાં પણ સ્વેચ્છાએ દબાણ દૂર ન કરવાથી પોલીસ બંદોબસ્ત સાથે આજ રોજ વહીવટીતંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી। ઘણા સમયથી જમીનના અભાવે મલ્ટીપર્પઝ બસ સ્ટેન્ડ અને ટ્રાન્સપોર્ટ હબ બની શકતું નહોતું, જે આ જગ્યા ખાલી થવાથી આગામી સમયમાં બની શકશે અને સોમનાથ ખાતે આવતા યાત્રિકોની સગવડતામાં વધારો થશે। બ્યુરો ચીફ સંજયભાઈ રાઠોડ, આઝાદ મીડિયા લાઈવ, ગીર સોમનાથ। આજે સોમનાથ દાદાનું સાનિધ્ય છે, ત્યાં સર્કલ આવેલું છે, દાદાના દર્શન કરવા જઈ શકે તેમની સામે જે લોકો, જે ગરીબ લોકો અંદાજિત 60 કે 70 વર્ષથી રહેતા હોય છે અને એને તંત્ર દ્વારા કોઈ નોટિસ નહીં કે કંઈ કીધા વગર એમને 3 દિવસ પહેલા એમના લાઇટ બિલ કાઢી નાખવામાં, મીટરો કાઢી ગયા છે અને ત્યાં એમની પાસે 60-70 ઘણા વર્ષોથી એ નગરપાલિકાને જે વેરો પણ ભરે છે, જે લાઇટ બિલ છે એ પણ એમના નામે છે, કૂપન પણ એમના નામે બોલે છે, અહીંનું એડ્રેસ બોલે છે, એ તમામ પુરાવા છે। એ પુરાવા રજૂ કરવા છતાં પણ અહીંના કલેક્ટર જે પોતાની આ પેઢી સમજે છે, એ ગરીબ માણસો હોય કે કોઈ હિન્દુ હોય, મુસ્લિમ હોય, મંદિર હોય, મસ્જિદ હોય, એ કોઈ કાયદો કે કાયદાને નેવે મૂકી અને બાબા સાહેબ આંબેડકરના પણ બંધારણને નેવે મૂકી અને તંત્રને મોકલી દે છે, ત્યારે આ લોકોને કોઈ પણ કારણ દાદાગીરી કરીને મીટર લઈ ગયા। આજે સવારે આવ્યા અને કીધું કે આ તમારું ડેમોલેશન કરવામાં આવશે, મામલેદારને મોકલ્યા, એટલે મને જાણ થયેલા તાત્કાલિક હું આવેલો અહીંયા અને મેં પૂછેલું। આ લોકોએ કાલે પરમ દિવસે કોર્ટમાં પિટિશન પણ દાખલ કરી દીધી છે, મામલેદાર, કલેક્ટર અને પીજીવીસીએલને નોટિસ પણ કોર્ટ દ્વારા ઇસ્યુ કરવામાં આવી છે। એટલે આ કોર્ટ મેટર છે, કાયદાને નેવે મૂકીને કામ કરવાનો પ્રયત્ન કરે છે। મેં પોલીસ તંત્રને પૂછ્યું તો પોલીસ તંત્રએ કીધું કે અમને કોઈ, મેં કીધું તમારી પાસે ડેમોલેશનનો ઓર્ડર છે, તો કીધું કે અમારી પાસે કોઈ ડેમોલેશનનો ઓર્ડર નથી, અમે કાયદો વ્યવસ્થા જાળવવા માટે આવ્યા છે, અહીં બધા શાંતિથી બેઠા છે। અને જો આના માટે પણ આજે કોઈ પણ હવે સોમનાથની પ્રજા, હિન્દુ મુસ્લિમ તમામ સમાજ એક થવાનું છે, કારણ કે આ કલેક્ટરને ગૌશાળા પણ નડે છે, મંદિર પણ નડે છે, મસ્જિદ પણ નડે છે, ગરીબ માણસો પણ નડે છે। તો આ કલેક્ટર શું કરવા માંગે છે? આ કોના એજન્ટ છે અને કોના ઈશારા કરે છે? હું તો કહું કે આ ભારતીય જનતા પાર્ટીના એજન્ટ છે, એને ઈશારા કરી રહ્યા છે અને ગરીબ માણસોને હેરાન કરી રહ્યા છે। ત્યારે હું એને જાહેરમાં ચેલેન્જ આપું છું કે તમારામાં તાકાત હોય તો હોટલો છે બિનકાયદેસર છે, બિલ્ડિંગો બિનકાયદેસર છે, પાર્કિંગની વ્યવસ્થા નથી, આજે ભારતીય જનતા પાર્ટીના કોન્ટ્રાક્ટરો છે અને એ તમારામાં તાકાત હોય તો ને અમારી સાથે આવો, હું તમારી સાથે રહીશ અને એ પાડીને બતાડો। પણ આ ગરીબ માણસોને હેરાન કરવાનો પ્રયત્ન, મંદિર પાડવાનો પ્રયત્ન, ગૌશાળા પાડવાનો પ્રયત્ન, મસ્જિદ પાડવાનો છે, આ સોમનાથની પ્રજા વર્ષોથી શાંતિપૂર્વક રહેતી હતી, આ કલેક્ટરે આવી ને અમારી પ્રજાને માં અશાંતિ ફેલાવી દીધી છે। પણ એના માટે સોમનાથની પ્રજા 100% લડશે અને ન્યાય માટે થઈને લડશે અને અમે એને કરીને બતાડશું। સર, શું કહેશો, આજે કયા સ્થળે શું કાર્યવાહી થઈ રહી છે, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, શું આખી વાત? પ્રભાસ પાટણ ખાતે ગુડલક સર્કલ પાસે જે સરકારી જમીન છે, જમીન ખાલી કરવા માટે અગાઉથી નોટિસ પણ આપવામાં આવેલી, તમામ કાયદાકીય પ્રક્રિયા પૂરી કર્યા પછી આજે ડિમોલિશન માટેની કામગીરી કરવાની હતી અને એમાં સવારથી જ સમગ્ર તંત્ર અને પોલીસ બંદોબસ્તમાં હતા। એ દરમિયાન અમુક લોકો વિરોધ કરવા માટે થઈ અને રોડ ઉપર આડા બેસી ગયેલા, એમાં જરૂરી પ્રિવેન્ટિવ એક્શન લઈ અને અત્યારે ડિમોલિશન ચાલુ છે। સવારે ધારાસભ્ય પણ અહીં આવી પહોંચ્યા હતા અને થોડા સમય માટે પોલીસને પણ કલકાઈ કરવાની ફરજ પડી હતી ડિમોલેશનને શરૂ કરવા માટે। સરકારી પ્રક્રિયા છે, એ પ્રક્રિયામાં જે કંઈ પણ અવરોધ આવશે એની સામે કડક અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। બંદોબસ્તની વાત કરવામાં આવે તો કેટલો બંદોબસ્ત ડિપ્લોય કરવામાં આવ્યો છે? અત્યારે લગભગ 200 પોલીસ અને એસઆરપી સાથે અહીંયા બંદોબસ્ત છે, સિનિયર અધિકારીઓ પણ છે અને આ કાર્યવાહી જ્યાં સુધી ચાલે ત્યાં સુધી બંદોબસ્ત રહેશે। સર, જે ડિમોલેશનના સ્થળની વાત કરીએ તો એની શું માહિતી, કયું સ્થળ છે, કઈ જમીન છે, કેટલા હેક્ટરમાં ડિમોલેશન કરવાની, એવી કોઈ પ્રાથમિક માહિતી? એ રેવન્યુ તંત્ર પાસે વધારે વિગત હશે, પણ આપ જોઈ રહ્યા છો એ એટલા એરિયામાં ડિમોલેશન ચાલી રહ્યું છે।